કેમ છો બધા? જય શ્રી કૃષ્ણ. તો હું નીચે હતી, હવે ઉપર આવી. મમ્મીને આજે ધ્યાન અને પાછી અત્યારે બહાર લેવડાવી દીધું. બહુ ગરમી છે ને, તો બપોરે તો અમે સૂઈને ત્યારે જ લેવડાવીએ, એટલે ડાયરેક્ટ પછી સૂઈ જ જાય. હવે પાછું અત્યારે એકવાર બહાર લેવડાવી દીધું છે અને જો હવે રેડી કરે છે મમ્મી. એને આપણે મમ્મીને અને ધ્યાનને મળી લઈ. ચાલો ચાલો, તો આપણે આવી ગયા છીએ મમ્મી અને ધ્યાના પાસે. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? અત્યારે બીજી વાર લેવડાવી દીધી અત્યારે. હા, જો અત્યારે ધ્યાના બેને બીજી વાર નાહી લીધું ને હવે એના ટોયસથી પ્લે કરતા કરતા રેડી થાય છે. તો રાત્રે તો કરાવી છે આપણે. હા હા, બપોરે કરાવી પણ રાત્રે પણ આજ બહુ ગરમી છે ને તો અત્યારે કરાવી દીધું એટલે એમને થોડું ફ્રેશ ફીલ થાય ને. હા, પરસેવો હોય. હા, અને અત્યારે નવડાવી દીધી પાછી. હા, જો હવે ટોવેલ વીટીને બેઠી છે. હમણાં હવે એને રેડી કરી દે. એના પાવડર અહીંયા રાખી દીધા છે અને બેક સાઈડ એમના હેર કોમ કરવા માટેના બો રાખી દીધા છે અને બધી તૈયારી થઈ ગઈ છે. હવે જો એ પ્રેસ કરતા નથી આવડતું ને એટલે માઉથમાં નાખે છે કે એનાથી કંઈ થતું હોય તો. એટલે મમ્મી જોવે છે ને એટલે બોલાવે છે, કરી આપો એમ. પછી ઉપાડી લેશે ને જોશે અંદર ફરતા હોય છે ને. હા, એટલે હજી જો મેનુ નક્કી નથી થયું શું બનાવવું. સાંજ તો પડી ગઈ છે, હમણાં નક્કી થાય પછી તમને જણાવી દઈ કે આજે શું બનાવું. ગરમી એટલી છે ને કાં મમ્મી, એટલે એમ કાંઈ તેલવાળું કે એવું બનાવવું હોય તો એમ થાય કે ના હવે એવું નથી ખાવું કાંઈ એવી. એમ પાણી પીવાનું જ મન થાય રાખે ને, કાં આપણે કંઈક એમ થાય કે આઈસ્ક્રીમ ખાઈ કે ઠંડુ પીવી, કાં કાંઈ એવા વોટરમેલન કે એવું કંઈ ફ્રૂટ ખાઈને એવું જ થાય આપણને. હળવું જ ખાવાની ઈચ્છા થાય આપણને. આમ બહુ હેવી આપણને ન ભાવે એમ, એટલે તેલવાળું ન ભાવે આપણને. એટલે જો હવે ધ્યાનાની ને અમારું બેયનું બાકી છે એટલે હવે જો એને મમ્મી પાસે જવું છે. હાથ પકડી લે ને બાજુમાં હોય ને તો ડ્રેસ જ પકડી લે. પાછું મેનુ ડિસાઈડ થઈ ગયું છે. આજે બનાવવાના છે ભાખરી પિઝા. લાસ્ટ ટાઈમ મમ્મી રાજકોટ ગઈ હતી ત્યારે મમ્મીએ બનાવ્યા હતા, તો એક કમેન્ટ આવી હતી કે અમને ભાખરી પિઝાની રેસીપી આપશો. તો આજે તમને હું ભાખરી પિઝાની રેસીપી આપી દઈશ. ભાખરી પિઝામાં એવું છે કે બધા પોતપોતાની રીતે બનાવતા હોય. ઘણા લોકો એકદમ દેશી સ્ટાઇલથી બનાવતા હોય, ઘણા લોકો દેશી અને આપણે જે અત્યારના પિઝા ખાતા હોય એ સ્ટાઇલથી, ન્યૂ સ્ટાઇલથી બનાવતા હોય. તો આજે હું કેવી રીતે ભાખરી પિઝા બનાવું છું ને એની રેસીપી આપવા જઈ રહી. મેં અહીંયા અનિયન અને ટોમેટોસ કટ કરી લીધા છે બિકોઝ પિઝા ઉપર આપણે જે નીચે બેઝ પાથરી એના માટે. અને અહીંયા લસણ લઈ લીધું છે. લસણ આટલું બધું નથી નાખવાનું. આમાંથી ફોલેલું રેડી છે ને એમાંથી 7-8 કળી જેટલું લઈ લઈશ એટલે ચાલશે ને. અહીંયા મેં ભાખરીનો લોટ કરીને રેડી રાખી દીધું છે. એકચ્યુઅલી તમે સોસ તમારો જે આપણે કિસાનનો ટોમેટો સોસ વાપરતા હોય ને એ પણ ચાલે, પણ એની સાથે રેડ ચીલી સોસ જોઈએ. પણ મારી પાસે અત્યારે રેડ ચીલી સોસ અવેલેબલ નથી અને લેવા જવા માટેનો ટાઈમ પણ નથી. એટલે મેં એવું કર્યું કે તો ચલો ઘરે જ એનો બેઝ બનાવી લઉં, કારણ કે એકલા ટોમેટો સોસથી તો સ્વીટનેસ આવી જાય આપણે એ બેઝમાં. એટલે હું ઘરે બનાવું છું. તો તમને હું આજે પિઝા માટે જે બેઝ માટેનો જે સોસ બનાવવાનો હોય ને એની પણ રેસીપી આપી દઉં, એઝ વેલ એઝ તમને આજે ભાખરી પિઝાની પણ રેસીપી આપી દઉં છું. ફર્સ્ટ ઓફ ઓલ મેં અહીંયા ઓઇલ લઈ લીધું છે. ઓઇલ આમાં થોડું વધારે જોશે એટલા માટે ફર્સ્ટ ઓફ ઓલ ઓઇલ લઈ લીધું છે. ઓઇલ ગરમ થશે ને એટલે હું એમાં ટોમેટોઝ એડ કરી દઈશ. ટોમેટો એડ કર્યા પછી હું એમાં અનિયન એડ કરીશ. હું એકલી વિડીયો ઉતારું છું ને એટલે તમને એક એક વસ્તુ નહીં બતાવી શકું, પણ હું તમને સ્ટેપ બાય સ્ટેપ જે આવતું હશે ને તમને બધું જ ઇન્ફોર્મ કરી જઈશ. ટોમેટોઝ આપણે એવી રીતે કરવાના છે કે એમની જે સ્કીન હોય, આપણે ટોમેટોઝની આપણે સ્કીન છે ને એ નીકળી જવી જોઈએ. તમે એમને એકદમ બોઇલ કરશો ને એટલે ઇઝીલી એમની સ્કીન નીકળી જશે. એકાદની રહી જાય તો ઓકે, પણ આપણે બેસ્ટ ટ્રાય કરશું કે બધાની સ્કીન નીકળી જાય. તો જ્યારે આપણે એને મિક્સર ગ્રાઇન્ડમાં નાખી અને ગ્રાઇન્ડ કરીને ત્યારે એકદમ સોસ આપણો મસ્ત થઈ જાય એટલા માટે. તો અને આમાં ઓઇલ છે ને આપણે થોડું વધારે જોશે, કારણ કે એકદમ આપણે એમને ડીપ ફ્રાય કરવાના છે ને એટલા માટે. અને પછી આપણે એમાં સોલ્ટ એડ કરશું, ચીલી ફ્લેક્સ એડ કરશું, બરાબર છે. એટલે એવી રીતે હું બનાવીશ, છતાં પણ તમને લાસ્ટમાં હું બતાવી દઈશ એટલે તમને ખ્યાલ આવી જાય કે કેવી રીતે બનાવવાનો છે. તમે જોઈ શકો તો ટોમેટો એકદમ ડીપ ફ્રાય થઈ ગયા છે ને, તો હમણાં એમની જે સ્કીન છે ને ઉતરી જશે એટલા કરવાના છે. હવે આમાં અનિયન એડ કરી દેવાની છે અને પછી લાસ્ટમાં એમાં ગાર્લિક એડ કરવાનું છે, જે મારી પાસે રેડી જ છે.
મેં બધી ભાખરી એક વખત થોડી થોડી બે બાજુ શેકી લીધી છે અને અહીંયા મેં તમને કીધું હતું એ આપણો જે બેઝ પર સ્પ્રેડ કરવાનો છે ને એ સોસ રેડી થઈ ગયો છે. એમનો કલર થોડો વ્હાઈટ જેવો લાગે છે પણ એકદમ એનામાં સ્પાઇસી ટેસ્ટ આવી ગયો છે બિકોઝ ઓનિયન અને ગાર્લિક બે હતા ને એટલા માટે. તો હવે હું જે વેજીટેબલ્સ મારે એડ કરવાના છે ને એ ચોપ કરી અને તમને બતાવી દઉં કે મારે ક્યાં ક્યાં વેજીટેબલ્સ એડ કરવાના છે. તો મેં અહીં ઓનિયન, ટોમેટોઝ અને કેપ્સિકમ ચોપ કરી લીધા છે. અમારા આવા સ્મોલ ચોપિંગવાળા વધારે ભાવે એટલે મેં સ્મોલ ચોપિંગ કર્યું છે. તમને બિગ ચોપિંગ ભાવતો હોય તો તમે બિગ ચોપિંગ એ કરી શકો છો, પણ સ્મોલ ચોપિંગમાં શું થશે કે જલ્દી ચડી જશે પ્લસ ખાવામાં પણ મજા આવશે એટલે મેં આ સ્મોલ ચોપિંગ કર્યું છે. ચલો હવે તો લાસ્ટ પ્રોસેસ પિઝા બનાવવા માટેની કરી લઈ. હું જનરલી આપણે લોઢીમાં બનાવતા હોય પિઝા, પણ મારી પાસે માઇક્રોવેવ છે તો હું જસ્ટ ટ્રાય કરું છું કે માઇક્રોવેવમાં કેવા થાય છે. અધરવાઇઝ આપણી પાસે લોઢી તો છે જ, તો લોઢીમાં કન્ટિન્યુ કરશું. હું તમને બતાવીશ માઇક્રોવેવમાં કરીશ એ, અને જો એમાં સારા થશે તો આપણે એમાં જ કન્ટિન્યુ કરશું, અધરવાઇઝ બેક ટુ લોઢી આવી જશું. ઓકે, જય શ્રી કૃષ્ણ. મેં આજે સવારના વ્લોગ સ્ટાર્ટ નહોતો કર્યો, બરાબર છે, તો અત્યારે મેં કીધું લાવો વ્લોગમાં આવી જાઓ. અને અત્યારે વાગી ગયા છે 9:30 જેવું, 9:30 9:30 જેવું થયું છે. અને મેં કીધું લાવો જમવા બેસતા હતા એ પહેલાં થોડોક વ્લોગ લઈ લઈ કે આજે બનાવ્યા છે ભાખરી પીઝા, બરાબર છે. આગળ હિમાય રેસીપી તો શેર કરી જ છે, અંદર એ બનાવે છે તો જોઈ લઈ. ચાલો મળીએ ક્યાં પહોંચ્યું ભાખરી પીઝાનું કામ આપણું. એ લોકોએ તો જમી લીધું, મારે બાકી છે, હિમાને બાકી છે. મમ્મીએ જમ્યું, મમ્મી ધ્યાન લઈને બહાર ગયા, મારે ને હિમાને જમવાનું બાકી છે. હાલો તો જોઈ લઈ કેવા બન્યા છે. ભાખરી ઉપર જે આપણે આ સોસ હતો ને એ આ પેલા પિઝા સોસ લગાવવાનો છે, બરાબર. અને પછી આ આપણે આ બતાવ્યું હતું એ લોકોને ઓનિયન, ટોમેટોઝ ને કેપ્સિકમ છે ને એ સ્પ્રિંકલ કરીને ચીઝ નાખીને આવી રીતે આપણે એકસાથે બે મૂકી દીધા છે. આપણે લોઢી નાની છે અને ભાખરી આપણે બરાબર નાની બનાવી, લોઢી મોટી છે ને ભાખરી નાની બનાવી એટલે એક સાથે બે મૂકી દીધા છે. અને આપણા બેના એક એક બની ગયા છે. મને ખબર જ હતી કે ત્યાં થોડો મૂડ ઓલો છે ને એટલે લેટ થશે ને, તો આપણે આવી જ રીતે કર્યા છે કે એક સાથે બે જણા જમી શકે ને અહીંયા બે થાય છે ત્યાં સુધીમાં આપણે બે જમતા થાય ત્યાં સુધીમાં એ થઈ જશે. આટલી વસ્તુ નાખી છે એમ ને, ઓનિયન છે, ટોમેટો, કેપ્સિકમ છે, ચીઝ. અને આ શેનો બનાવેલો છે? એ તો મેં આપી દીધી છે રેસીપી, આપી દીધી છે. બરાબર. આપણે પીઝા સોસ ટાઈપ હોય છે ટાઈપનું એ જ છે. ઓનિયન, ગાર્લિક અને ટોમેટો, પછી મેં રેડ ચીલી નાખી હતી અને સોલ્ટ એડ કર્યું હતું. ઓકે, જે એમાં જે યુઝ કરતા એ રીતનો બનાવ્યો છે. સરસ સરસ. હાલો જમવા બેસી જાય, જોઈને જ મજા આવી ગઈ છે. હા, અને અહીંયા મેં પ્લેટ ઊંધી ઢાંકી દીધી છે. બરાબર છે. ઝાકરિયાનું ઢાંકણું આટલું મોટું નથી એટલે મેં પ્લેટ જ કરી નાખી છે, ઢાંકી દીધી છે. બસ અમે લો ફ્લેમ ઉપર થાય છે ત્યાં સુધીમાં આપણે આટલા પિઝા ખાઈ લઈએ ત્યાં સુધીમાં આ બી થઈ જશે. બરાબર. ચાલો ભાખરી પીઝા એન્જોય કરવા બધા. બધા ભાખરી પીઝા ખાવા ચાલો. હું ને હિમા જમવા બેસી ગયા છે, બરાબર ને. હિમાએ ચાલુ કરી દીધું જ ખાવાનું. મેં કીધું હું ચાલો વિડીયો લેતા લઈ લો. આ તારો રિવ્યુ લે, કેવું લાગ્યું? ફાઇન છે, મજા આવી? તેજ બનાવ્યા છે. સારા બન્યા છે. ચાલો, મને તો જોઈને જ ક્યારની ઈચ્છા થઈ ગઈ હતી, બરાબર છે. ખાઈ નાખી આજે ભાખરી પીઝા. આઈડિયા ક્યાંથી આવ્યો કે પેલા બનાવેલા જ છે કા આપણે? તો હજી ઈચ્છા થઈ હશે કે ખાલી ભાખરી ખાવા કરતાં ભાખરી પીઝા ખાય. અને બહાર અમારે ધ્યાના બેન જો રાડી કરે છે ગરમીમાં. ગરમી આ વખતે કરી દીધા છે બધાને બે હાલ. સાચી વાત છે. સારું, ચાલો તો એન્જોય કરી ફૂડ. તો બસ જો જમીને ફ્રી થઈ ગયા છીએ. હું ને ધ્યાના બે IPL જોઈ છીએ અને મમ્મી ને હિમા બધું રસોડાનું બધું કામકાજ હોય પતાવે છે. તો બધે જઈમાં પછી હું બધું ઉપાડવાનું હોય ને બધું લેડીઝને થોડુંક કામ હોય. અને હું સાચું છું અમારે ધ્યાનાબેન અમારે રમત કરતા રહીએ, થોડીક વાર વચ્ચે કંટાળે, પાછા કંટાળે જો બા ને બોલાવે છે, મમ્મીને બોલાવે છે કે બા ને મા ને બધું બોલે અમારે ધ્યાનાબેન. બ્રશ કરી લ્યો, હાલો બ્રશ કરી લ્યો ધ્યાનાબેન, બ્રશ કરી લ્યો. એ ધ્યાના સામું તો જો, અહીંયા તો જો વિડીયો અહીંયા ઉતરે છે, ટીવી પછી જજે. બચું કરસ તું? પેસ્ટ ક્યાં આમાં? પેસ્ટ તો નથી, તું એમને બચું કરીશ પેસ્ટ વગર? હે પણ દાંત તો આવે, દાંતોડી આવ્યા નથી ને શું બચું કરસ તું? પછી નહીં કરે, દાંત આવી જશે પછી બ્રશ નહીં કરે બેન, પછી ખીજાઈને કરાવવું પડશે. અત્યારે મૂકતું નથી બ્રશ ઢીંગલું.
આટલા બધા ટોયસ પડ્યા તે નથી રમો બ્રશ ને આવું જ ગમે. જો દાદી બોલાવે જો દાદી બોલાવે તું ગોતતી હતી ને હમણાં બોલતી હતી ને બા ચેરિયા હમણાં આવશે દાદી. હમણાં દાદી કુકુ પાસે લઈ ગયા હતા ને શું કર્યું તે કુકુને? અમારે ત્યાંના બેનને દિવસમાં 2-3 વાર તો લઈ જવાના બહાર. કુકુ વાર એની ફ્રેન્ડશીપ થઈ ગઈ. બહાર કુકુ છે ને એને બહુ ગમે. અંદર હિમા કંઈક કરે છે ને કામ અવાજ આવે છે ને તો જો કેવી વળીને જોતી હતી. જો હજી જો કે કોને ગોતસ? અવાજ આવે છે એટલે કે દાદીને ગોતસ? હે હા એવા જો દાદી આવી ગયા. ગોતતી હતી ને તું કેવી જોરથી બોલી બા કેવી હસવા માંડી. બા આવી ગયા બસ. હાલો એ હમણાં લઈ લ્યો પછી પાછું કુકુ પાસે જવું છે ને હે ને? કુકુ સૂઈ ગયું. કુકુ એમ કે છે કે ધ્યાનંદ કયો હું સવારના મળવા આવે છે અત્યારે મારે સૂઈ જવું છે. ધ્યાનંદ નથી શું આપણે કુકુને ઘરમાં લઈ આવું છે એ ધ્યાન કુકુને ઘરમાં લઈ આવું છે આપણે તને હાચવવાનું કુકુને પાછું અમારે હાચવવાનું. હાલે બંગડી લઈ લે. હા રમો એ નીચે પડી ગઈ ધ્યાનાની બેંગલ કાંઈ વાંધો હાલો પછી લઈ લેશે ધ્યાના બેન. ઢીંગલાઓને તો જો ઊંધા ને અવળા ઢીંગલાની હાલત ખરાબ કરી નાખશે અમારે ધ્યાના બેન. તું ઢીંગલું ને ઢીંગલું બે ઢીંગલું ને રમાડે. ઢીંગલું ને રમાડે કા ધ્યાના? તો ફાઇનલી આજે ઘણા ટાઈમે અમદાવાદમાં સાદી સોડા પી લીધી. કારણ કે રાજકોટ હતા ને ત્યારે તો સોડા પીવા બહુ જ હતા. કારણ કે રાજકોટમાં તો તમે જોવો ને તો શેરીઓ ગલીઓ સોડાની એટલી બધી દુકાનો હોય. એમાંય અમે તો બધી સિઝનમાં પીતા જ બરાબર છે. કાંઈ બી વિડીયો શૂટ કરવા ફૂડનો ગયા ને સોડાનો ફિક્સ જ હોય. પણ અહીંયા ઉનાળામાં આ વખતે પહેલી વાર ગયા. કારણ કે અહીંયા તમારે જોવું હોય ને તો બહુ તમને મોસ્ટલી અઘરું પડે ગોતવું. મળી જાય એવું નથી, અમદાવાદમાં ન મળે એવું નથી, પણ રાજકોટમાં જે રીતે મળે ને એટલી બધી દુકાન ને સૌરાષ્ટ્ર સાઈડ જેટલી હોય એટલી અહીંયા ના હોય. એટલે અહીંયા ફાઇનલી અમે રહી છીએ ને ત્યાં પાછળ જ ગાંધી સોડા શોપની ફ્રેન્ચાઇઝી છે જે રાજકોટમાં છે, બીજા બધા સિટીમાં બી છે. એની એક ફ્રેન્ચાઇઝી છે. મેં આને પહેલાં હું નીકળતો હતો ત્યારે મેં જોઈ હતી તો કીધું હાલો આજે એન્જોય કરી જ લઈ સોડા. તો હું ઈમાન ધ્યાના ગયા હતા સોડા પીવા બરાબર છે. મમ્મીને કીધું મમ્મી કે ના મને સોડા બોડા નથી પીવી, ઠંડુ પી લેશે એવું હશે. તો મમ્મીને સોડા ન ભાવે. ચાલો તો મળી લે. મજા આવી મમ્મી તમને આવ્યા ને સોડા પીવા? મને ભાવે જ નહીં સોડા. સોડા ઓછી ભાવે? હા ઓછી ભાવે છે. અલગ હતી ઘણી. એમાં એક બે એમાં ચોઈસ કરી પણ બે નહોતી અવેલેબલ, છાશ સોડા ને એવી. પછી આ સાદી સોડા ને કોલા ને એ બધી હતી મસાલા, પછી મગાવી લીધી. મેં સાદી સોડા પીધી, એમાં કંઈક કોલા કંઈક જીરા, બીજી ફુદીના નહોતી, ને તો ઈચ્છા હતી ફુદીના પીવાની પણ હવે એ અવેલેબલ નહોતી. ત્યાંના તોફાન કર્યા, ત્યાંના ફિક્સ જ હોય જ્યાં જાય તોફાન કરવાનું. ઘણા ટાઈમે પીધી એમાં સોડા. મને ઓછી ભાવે પણ આજે મન થઈ ગયું તો પી લીધી. અમારા ઘરમાં સોડાનો સૌથી વધારે શોખ મને. વધારે પીવું સાચી વાત છે. આજે ઈચ્છા થઈ ગઈ કીધું પી નાખી. સમર છે તો મજા આવે સોડા પીવાની. આપણે રાજકોટ પણ બહુ પીતા ખબર છે. કોક આવ્યું હોય ને તો જમણવાર પતી જાય ને પછી સોડા પ્રોગ્રામ હોય. હા અમારી આ બધે જમવાનું ની હોય ને તો મામાને ઘરે કોઈ બી મામાને ફંક્શન કે કાંઈ હોય ને એટલે છેલ્લે સોડા તો અમારે ઊભી જ હોય ટૂંકમાં. જેન્ટ્સ જમીને ઊભા થાય ને ત્યાં લેડીઝ જમવા બેઠા હોય ને ત્યાં તો જેન્ટ્સ સોડા લેવા વયા ગયા હોય. હા ફ્રી થઈને ત્યાં સોડાનો પ્રોગ્રામ ચાલુ થઈ ગયા હોય. ત્યાં બહુ સોડા પીધા બધા આપણે. અહીંયા આવીને થોડીક બધી રહેણી કેળી બદલાઈ ગઈ. સિટી પ્રમાણે બધું બદલે ને. મામા ખાસ બનાવવા મળે. મામા સ્પેશિયલ છાસ બનાવે છે. લેવા જાય પછી બનાવવાનું બધું એનું કામ હોય, બધું બનાવવાનું કામ બધાને બનાવી દે પીવડાવતા છે. બધાની યાદ આવી જ જાય. હે હા એ બધાની યાદ આવી જ જાય કહું છું. હાલો કેદી જાવ રાજકોટ?
તું લઈ જા ત્યારે મમ્મી દરેક દિવસ કે કા? હા, તું લઈ જા ત્યારે. અને હવે તો આવી ગરમીમાં તો હમણાં ક્યાંય નથી જવાનું મન હા થાય બહુ થોડી ઓછી થઈ જાય ને બધે હમણાં છે. બધે એટલી ગરમી છે વધારે પડતું છે આ વખતે ગરમી કંઈક આ લિમિટ બહાર ગરમી જાય છે બધા સિટીમાં બધા જાય. સિટીમાં છે. બધા સિટીમાં છે હીટ વેવ નું બધું કહે છે ઘણા લોકો અમદાવાદનું એવું તો ન્યૂઝમાં કે સૌથી વધારે બીમાર અહીંયા પડે છે બીમાર વધારે પડે છે. બીમાર અહીંયા લોકો પડે છે થાય છે. ડિહાઇડ્રેશન અહીંયા હું આ સાંજ પડે ને ગરમ જ ગરમ જ લાગે છે. લાગે. ઠંડક નથી ઠંડક નથી થતી, સાચી ઠંડક વાત છે. નથી થતી જરાય. હમ એવું છે. સાચી વાત છે આમ આ વખતે બધે જ છે. બધે ગરમી તો બધે છે ગરમી એવું બધે નથી છે. અમદાવાદમાં બધે છે. અમદાવાદમાં રેકોર્ડ થોડોક વધી ગયો વધી ગયો છે. આ વખતે તો રાજકોટમાં બધા સિટીમાં બધે પડે છે એટલી છે. ગરમી જબરદસ્ત જ પડે છે તડકા એટલા ને હમ બધું પડે બફારો ને બધું બહુ જ છે. અત્યારે રાત પડે જો ગરમી છે. એટલી ગરમી આ ઓછી નથી થતી થતી તો આમ બધું તપતું હોય ને એવું લાગે હા, હું જ એવું કહેતો હોય કે લાગે. ગાડલાય તપતા હોય લાદી તપતી હોય હા. પાણી એ ગરમ નાવા માટે પાણી અત્યારે લઈ તો ગરમ આવતું હોય. સાચી વાત એમાં અમારો રૂમ એવો છે ને કે અહીંયા તો ખબર નહીં આ વાઘ નીકળતી ને એવું જ લાગે એમ એક રૂમ અમારે અંદરની સાઈડ આવી જાય છે ને તો મમ્મીના રૂમમાં વાંધો નથી આવતો અમારા રૂમમાં તો બહુ ગરમી થાય છે જો ધ્યાન આપે સેવાક મથે છે વાયર છે. કાંઈક લઈને બેસી જાય બબ્બા બીતાઈ અમને ખબર ન હોય ને ઈચ્છાના છપને એના છારા કરી લે બધાય ધ્યાનાબેન ને છે ને આવું બધું બહુ એટલે બહુ ગમે કરો એન્જોય ધ્યાનાબેન ખબર હોય તો આપણે કરવા ન દઈએ. હા સાચી વાત છે છાડા છાડા કરી છાલા છાલા કર્યા રાખે નાખીએ. આપણે વાતો કરતા નહીં એનું કામ કરી લે. એનું કામ કરીએ. કાંદિયાના નાની છે મારી દીકરી. ચાલો તો હવે ઓલમોસ્ટ 12 વાગ્યાની તૈયારી અમારી ઘરેમાં તો 12 ઉપર થઈ ગયો આગળ છે એટલે તો વ્લોગને આજે આપણે પૂરો કરી દઈએ મમ્મીને જો બગાસા માંડ્યા ચાલો તો કહી દો બાય 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 ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ તું કહે દે ત્યારે. ત્યાં ના કર દે ટાટા કરી ના, દે ના, ધ્યાના તું ટાટા કર દે બેટા. એને એના કામમાં ટાટા કર. ટાટા કરો બધાયને ટાટા. ત્યારે એના ટાટા કર. તમે કહી દો જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ બધાયને પાછા કાલે મળશું. ચાલો મળીએ નવા વ્લોગમાં ત્યાં સુધી લાઈક શેર સબસ્ક્રાઇબ કરતા રહેજો બરાબર છે અને કોમેન્ટ કરતા રહેજો મળીએ નવા વ્લોગમાં જય શ્રી કૃષ્ણ જય જલારામ ટાટા બાય બાય આવજો